મહેસાણાના વડનગર તાલુકાના ઉણાદ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઉચ્ચાપત થઈ છે। મંત્રીએ પોતાના કાર્યકાળ દરમિયાન 31.56 લાખ રૂપિયાની ઉચ્ચાપત કરી છે। ચૌધરી લવજીભાઈ વેલજીભાઈ નામના મંત્રીએ ઉચ્ચાપત કરી છે। તત્કાલીન પ્રમુખ ચૌધરી ગણેશભાઈ ઉપર પણ બેદરકારી રાખ્યાનો આક્ષેપ છે। મંડળીના તત્કાલીન મંત્રી અને પ્રમુખ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તારીખ 1 એપ્રિલ 2023 થી તારીખ 31 માર્ચ 2024ના ગાળામાં 14.10 લાખ રૂપિયા, તારીખ 24 જાન્યુઆરી 2024ના રોજ 4.5 લાખ રૂપિયાની ઉચ્ચાપત થઈ। આ સાથે જ તારીખ 1 એપ્રિલ 2024 થી તારીખ 31 માર્ચ 2024ના ગાળામાં 12.96 લાખ રૂપિયાની ઉચ્ચાપત થઈ। આ મળીને કુલ 31.56 લાખ રૂપિયા અંગત કામ માટે વાપરી નાખવામાં આવ્યા છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કમલેશ જોડાયા છે ફોનલાઈન ઉપર। કમલેશ, વધુ અપડેટ શું પ્રાપ્ત થઈ રહી છે આ ઘટનામાં? વડનગર તાલુકાના ઉણાદ ગામે કાર્યરત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઉચ્ચાપતની ઘટના સામે આવી છે। ડેરીના મંત્રી ચૌધરી લવજીભાઈ વેલજીભાઈ એ 31.56 લાખ રૂપિયાની ઉચ્ચાપત કરી છે। તે પોતાના કાર્યકાળ દરમિયાન ફરજ દરમિયાન ડેરીના પૈસા અંગત ઉપયોગ માટે વાપરી નાખ્યા હતા અને જે ઓડિટ દરમિયાન જે વિગતો સામે આવી હતી, જેમાં તારીખ 1 એપ્રિલ 2023 થી તારીખ 31 માર્ચ 2024ના ગાળામાં 14.10 લાખ રૂપિયા, તારીખ 24 જાન્યુઆરીના રોજ 4.50 લાખ રૂપિયા અને તારીખ 1 એપ્રિલ 2024 થી તારીખ 31 માર્ચ 2024ના ગાળામાં 12.96 લાખ રૂપિયા મળી કુલ 31.56 લાખ રૂપિયા અંગત કામ માટે વાપરી નાખ્યા હતા અને જે વિગત ઓડિટ દરમિયાન સામે આવી હતી, તો ડેરીના તે વખતના તત્કાલીન પ્રમુખ ચૌધરી ગણેશભાઈ વિરસંગભાઈએ પણ પોતાની કોઈ ધ્યાન નહીં આપતા, પોતાની જવાબદારી નહીં નિભાવતા આ ઉચ્ચાપત સામે આવી ન હતી, જેને લઈને હવે ઓડિટરના ઓડિટ રિપોર્ટ બાદ બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ડેરીના તત્કાલીન મંત્રી સામે ઉચ્ચાપતની, તો ડેરીના તત્કાલીન પ્રમુખ સામે પણ બેદરકારી દાખવવા બદલ ફરિયાદ કરવામાં આવી છે અને વડનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ કમલેશ, આભાર માહિતી બદલ।